જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં નીટની પરીક્ષા પૂર્ણ। જામનગર જિલ્લામાં વિવિધ 5 કેન્દ્રો ખાતે યોજવામાં આવેલ નીટ 2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ છે। કુલ 1904 વિદ્યાર્થીઓ પૈકી 33 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને 1871 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્ય તમામ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉનાળા દરમિયાન નીટની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ એસટી વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્દ્ર અલિયાબાડા તથા વાલસુરા માટે વિશેષ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી। એસટી ડેપો જામનગર ખાતેથી સવારે 10 કલાકે બસ ઉપડી હતી તથા પરીક્ષા પૂર્ણ થઈ પરીક્ષાર્થીઓને જામનગર પરત લાવવામાં આવ્યા હતા। એસટી બસની સુવિધાથી પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચી તે બદલ તંત્રનો આભાર માન્યો। ખાંભરિયાથી જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા ખાતે નીટ યુજી 2025ની પરીક્ષા આપવા પહોંચેલી વિદ્યાર્થીની કસટિયા મીરા જણાવે છે કે તેઓ ખંભાળિયાથી બસ મારફતે જામનગર પહોંચ્યા હતા અને ત્યાંથી એસટી વિભાગ દ્વારા પરીક્ષા સ્થળ સુધી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। એ બસની સુવિધાથી હું સમયસર સલામત રીતે પરીક્ષા સ્થળે પહોંચી ગઈ હતી અને સમય બચ્યો હતો। પરીક્ષા આપ્યા બાદ પણ જામનગર પરત પહોંચાડવા બદલ હું જામનગર જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। હર્ષલ ખંડેડિયા, જેડેશ ટીવી, જામનગર। મારું નામ નિકિતાબા જાડેજા છે। મેં નીટની પ્રિપરેશન કરી રહ્યા હતા તો હું જામનગર રહું છું અને અમારા લોકોનું ગવર્મેન્ટ સ્કૂલ સેન્ટર અલિયાબાડા આવેલું હતું। તો એસટી તંત્ર અને વહીવટ તંત્રની સેવા દ્વારા અમને લોકોને ત્યાંથી 10 વાગે બસની સહાય પૂરી પાડવામાં આવી છે અને સમય પહેલાં જ તે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવ્યા છે અને પરીક્ષા પૂર્ણ થયાના બાદ પણ અમને બસ ઊભી જ હતી અને ઘરે સલામત રીતે પહોંચાડવા માટે એસટીની સહાય પૂરી પાડવામાં આવી છે। તે બદલ